આવો નજારો તો ભાઈ ખેડૂતના ખેતરમાં જોવા મળે, ગાર્ડનમાં ન જોવા મળે. જો હજી કેવું મસ્તીનું દેખાય છે જો છે. એટલે આ નજારો છે એ ખેડૂતનું ગાર્ડન કહેવાય છે. અને ભાઈ તમે ખેડૂતનો માલ ખરીદવામાં તમને મોંઘવારી નડે છે. અને તમે ગાર્ડનમાં ફરવા જાવ છો ક્યારેક ખેડૂત ભાઈના ખેતરમાં પણ ફરવા જાવ તો ખબર પડે શું મજા આવે. મારા ખેતરમાં આવ્યા હતા મુંબઈના લોકો તો ફોટા એવાથી ફોટા પડે, ગૌડા ફોટા પડે. ભાઈ આ તો અમારું ડેઈલી રૂટીન વર્ક છે. તમે તો ક્યારેક જોવો છો એટલે ફોટા પાડો છો. અને બીજું અમારે આમ જનતાને એ કહેવાનું છે કે ભાઈ તમે ખેડૂતનો માલ ખરીદો એમાં બધી મોંઘવારી નડે. તમે ક્રિકેટ જોવા જાઓ, ફિલ્મ જોવા જાઓ, ફરવા જાઓ, ત્યાં કાંઈ કોઈને મોંઘવારી નડતી નથી. એટલે આ તમારી જે માનસિક વૃત્તિ છે ને એ ખરાબ છે. ખેડૂતને ભાવ ક્યારે મળે કે મહેનત કરતા હોય છે. જેટલી મોંઘવારી વધી ને ભાઈ એટલી ખેડૂતના ભાવ નથી વધ્યા. તમે વિચારો સોનાના ભાવ કેટલા વધ્યા એટલે માંડવીના ભાવ નથી વધ્યા. અત્યારે સોનાના ભાવ પ્રમાણે માંડવીના ભાવ કેટલા હોવા જોઈએ? 40 થી 50 હજાર મગફળીના ભાવ હોવા જોઈએ. ઘઉંના ભાવ 800 થી 900 રૂપિયા હોવા જોઈએ. એટલે બોલે 500 રૂપિયા જ મળે છે. અને આ જે નજારો છે એ કુદરતી સૌંદર્ય બતાવે છે. જે ધરતીના ખોળે જન્મેલું હોય એ જ છે. હવે જો એ જ વસ્તુ અમે સામે બીજું બતાવીએ છે કે જોજી આ કુદરતી સૌંદર્ય નથી ને શું છે. જોજો જો જે કુદરતે દીધેલું છે એ આપણને ગમતું નથી. અને સિટીના જે ઘેલસા છે એ ખરાબ છે. અને આ જો કુદરતી આકાશનો નજારો અને અત્યારે જે ગાર્ડનના ફોટા મેં તમને બતાવ્યા કેવા લાગ્યા કોમેન્ટ કરજો. મારા વિડીયોમાં કોઈ કમેન્ટ ન ગમતું હોય તો મને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે. અને ગમતું હોય તો કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કેટલાક વિડીયો જુએ છે અને મારી વિડીયો કેટલા ગમે છે. તો પછી મને મજા આવે. એમ જો આ કુદરતી નજારો છે એ નજારો ભાઈ આ ગાર્ડનમાં ન જોવા મળે. આ ખેડૂતના ખેતરમાં જ જોવા મળે. મારો વિડીયો ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર કરજો. આવજો.